જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં મહત્ત્વનો એવો કાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2023 માટેના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. ગુજરાતમાં અન્ન સલામતી કાયદાનો અમલ કઈ તારીખથી થયો? 1 એપ્રિલ 2016. સસ્તા અનાજની દુકાનમાં રાશન મેળવવાના સંદર્ભમાં કેટલી કેટેગરી છે? 2 કેટેગરી છે. કેટેગરી 1માં અંત્યોદય આવે છે અને કેટેગરી 2માં PHH એટલે કે પ્રાઇમરી હાઉસહોલ્ડ્સ એટલે કે અગ્રતા ક્રમ ધરાવતા પરિવારો. પ્રશ્ન નંબર 3. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા પાછળ સુપ્રીમ કોર્ટમાં કયો કેસ દાખલ થયેલ? વર્ષ 2000માં રાજસ્થાનમાં થયેલ ભૂખમરાના કિસ્સામાં PUCL સંગઠને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરેલ. રાશન દુકાનની તકેદારી સમિતિના ચેરમેન કોણ હોય છે? સરપંચ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ કાયદા હેઠળ દાવા અરજીનો નિકાલ કોણ કરશે? તો તાલુકા સ્તર પર TDO, પુરવઠા મામલતદાર અને મામલતદાર 3 જણની કમિટી 1 મહિનામાં દાવા અરજીઓનો નિકાલ કરશે. જો કોઈ લાભાર્થી ફરિયાદ કરે અને ત્યારબાદ રાશન દુકાનવાળો લાભાર્થીને દબાણ કરે તો કયા નંબર પર ફરિયાદનો કોલ કરી શકાય? 1800 233 5500. જો સસ્તા અનાજની દુકાન પર કોઈ પણ મહિલા સાથે ગેરવર્તણૂક થતી હોય તો ખાલી જગ્યા પર ફોન કરી ફરિયાદ કરી શકાય. 181. જિલ્લા તકરાર નિવારણ અધિકારી સમક્ષ ફરિયાદ કયા ફોર્મમાં કરી શકાય? ફોર્મ A માં.